આ આચાર્યએ 342 નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ ગંભીર બાબત કહેવામાં આવે છે. એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે. હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું. કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી 40 વર્ષની વિદ્યાર્થીનો ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે 40 વર્ષ પહેલાં મારુતિનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું. એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું. તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું. તેમાં શાકભાજી દાળ ભાત હતું. એમાં બહારથી લાવેલા મને ખ્યાલ નથી, મારા કામમાં હું વ્યસ્ત છું એટલે પછી પેલા મીડિયાવાળા આવેલા ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું. સર નોનવેજ કઈ રીતે અંદર પીસાયું? નોનવેજ કેમ પીસાયું કે ચિકન કેમ પીસાયું અંદર? અહીંયા નહીં પીસાયું, બહારથી મંગાવેલા. એ લોકો મને ખ્યાલ નથી. મને એ મીડિયાવાળા આવ્યા પછી મને એ સમજ પડી. તમે હાજર હતા અને એની ત્યાં નથી હું. પણ બધાના ખાવામાં પીરસાતું હતું તે તો તમને દેખાયું હશે ને? દેખાય છે પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડી. હું ત્યાં નથી, હાજર નથી, મારા કામમાં હું વ્યસ્ત છું. અચ્છા, તમે જે કહ્યું જે થયું એનાથી ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય નથી? એ લોકો લાવ્યા અને તપાસ કરીને બતાવું કોણ મંગાવ્યા છે. આ તો સ્કૂલમાં નથી ખાવાનું, અંદર બહાર. પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું. ભૂલ સ્વીકારો છો સાહેબ? આ થયું ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય? મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે? સાહેબ શાળા તો તમારી ને. આજ તો કઈ વાંધો નથી, શિક્ષણ સમિતિમાં જવાબ આપું ત્યાં પછી એ લોકો સાહેબે જે નોટિસ આપે તો જવાબ આપું છું.